એમ, ઇઝ, આર એન્ડ આઈએનજી. મને ખબર છે આ ત્રણ શબ્દના ઉપયોગમાં આપ સૌ ખૂબ જ ગૂંચવાઈ જાઓ છો. તો આજના વિડીયોમાં એમ, ઇઝ, આર અને આઈએનજી જે આપના ફેવરેટ શબ્દ છે અને આપ એને વારંવાર યુઝ કરો છો, એને એકચ્યુઅલી કઈ રીતે યુઝ કરવું એના વિશે હું વાત કરવાની છું. તો ચાલો આપણે શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, today's episode is about your favorite words M, is, are and ing. Sometimes it's identity, sometimes it's mood and sometimes it's just chilling in a sentence. સૌથી પહેલાં આપણે જોઈએ કે ઇઝનો ઉપયોગ આપણે નાઉન્સ એટલે સંજ્ઞા સાથે કેવી રીતે કરીએ. તો આપણે બે સંજ્ઞા લીધી છે, ટીચર અને શિક્ષક. હી ઇઝ અ ટીચર, અહીંયા આપણે ઇઝનો ઉપયોગ કર્યો. ધીસ ઇઝ અ મેંગો, અહીંયા આપણે ઇઝનો ઉપયોગ કર્યો. અને હા, માય ફોન ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ એ પણ નાઉન છે, તો અહીંયા પણ આપણે ઇઝનો ઉપયોગ કર્યો. હવે જોઈ લઈએ આપણે ઇઝનો ઉપયોગ એડજેક્ટિવ સાથે. તો એડજેક્ટિવ તમને યાદ જ હશે છે, એડજેક્ટિવ એ નાઉન્સ એટલે કે સંજ્ઞાની વિશેષતા બતાવે છે. તો અહીંયા બે સેન્ટેન્સીસ છે. ધ ટી ઇઝ હોટ. તો ટી છે એ નાઉન છે અને હોટ છે એ એડજેક્ટિવ છે એટલે કે વિશેષણ. તો ટી એ જે નાઉન છે તે કેવું છે એ બતાવે છે. સો ધ ટી ઇઝ હોટ, અહીંયા ઇઝનો ઉપયોગ આપણે એડજેક્ટિવની સાથે કર્યો છે. નેક્સ્ટ, યોર આઈડિયા ઇઝ બ્રિલિયન્ટ. તારો વિચાર શાનદાર છે. તો આઈડિયા જે છે એની વિશેષતા બતાવે છે કે આઈડિયા શાનદાર છે. આઈડિયા એ નાઉન છે અને બ્રિલિયન્ટ છે એ એડજેક્ટિવ છે. ત્રીજું, હવે જોઈએ આપણે ઇઝનો ઉપયોગ આપણે વર્બ સાથે કેવી રીતે કરીએ. તો અહીં આવે છે તમારો ખાસ શબ્દ આઈએનજીનો ઉપયોગ. જ્યારે બી આપણે ઇઝનો શબ્દ વર્બ સાથે કરીએ છીએ ત્યારે આપણે આઈએનજી લગાવવું પડે છે. એ આપણે ખાસ યાદ રાખવું. લાઈક શી ઇઝ ડાન્સિંગ. ડાન્સ ઇઝ અ વર્બ, પણ આપણે જ્યારે વર્બનો ઉપયોગ કરીએ ત્યારે ઇઝ અને આઈએનજી બંને લગાવવું પડે છે. શી ઇઝ ડાન્સિંગ એટલે કે એ નૃત્ય કરી રહી છે. મુકેશ ઇઝ ઇટિંગ પિઝા એટલે કે મુકેશ પિઝા ખાઈ રહ્યો છે. તો આપણે જોયું કે અહીંયા ઈટ એ વર્બ છે એટલે આઈએનજી લગાડ્યું છે એની સાથે. અને આ રીતે આપણે વર્બ સાથે આપણે ઇઝ યુઝ કરીએ ત્યારે આપણે એમાં આઈએનજી સાથે વર્બ સાથે લગાવવું પડે છે. ઇન શોર્ટ, હું આપ સૌને એમ સમજાવવા માગું છું કે એમ, ઇઝ, આર બધા જ નાઉન, વર્બ્સ, એડજેક્ટિવ્સ અને ઇવન એડવર્બ સાથે પણ યુઝ થાય છે. પણ જ્યારે પર્ટિક્યુલરલી એ વર્બ સાથે યુઝ થાય છે ત્યારે એમાં આઈએનજી લાગે છે અને એ બની જાય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઇંગ્લિશને લાગતા આવા નાના મોટા ટિપ્સ આપને જોતા હોય તો જેનિલાઝ એક્સપ્લોર ઇંગ્લિશ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને લાઇક અને શેર કરો. થેન્ક યુ.